આપણે શુભમ સોસાયટીના દ્રશ્ય જોયા। હવે હાલોલમાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે અને ખાસ કરીને તો નીચાણવાળા જે વિસ્તાર છે ત્યાં વધુ પાણી ભરાયેલા છે। બિગ માર્ટની પાછળ એપાર્ટમેન્ટ આવેલું છે ત્યાં પણ પાણી ભરાયેલા છે। ગ્રાઉન્ડ ફ્લોરમાં વરસાદી પાણી ફરી વળ્યા। આજે હાલોલમાં માર્કેટ્સ પણ બધા જ બંધ છે કારણ કે દુકાનોની બહાર પાણી ભરાયેલા છે। ઘૂંટણસમાં પાણી ભરાતા અહીંયા જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। જે દુકાનદારો છે, સોસાયટીવાળા છે, ફ્લેટવાળા છે, તમામ રસ્તા પર આવી ગયા છે કારણ કે આપ જોશો તો ઘરમાં ઘર વખરીને નુકસાન થયું છે। લોકો ચાલીને તેમની પ્રાથમિક જરૂરિયાતોની જે ચીજ વસ્તુઓ છે તે લેવા નીકળી રહ્યા છે। જે વાહનો બહાર પાર્ક કરેલા છે તે પણ અડધા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। ज़्यादा बारिश की वजह से हम किधर नहीं जा पा रहे हैं और पानी अंदर पूरा घुस गया, सामान पत्थर सब गीला हो गया है और इतना पानी चारों तरफ पानी ही पानी है। बाहर निकलने के लिए बहुत परेशानी है, बहुत दिक्कत भी हो रहा है। अभी हम क्या करेंगे वही सोच रहे हैं। પંચમહાલના હાલોલમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ને આપણે હાલ છે ગોધરા રોડ ઉપર આવેલ બિગ માર્ટ છે તેની પાછળના વિસ્તારમાં સતત વરસી રહેલા વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે અને આ એપાર્ટમેન્ટ છે 34 જેટલા પરિવાર અહીં આ એપાર્ટમેન્ટમાં રહે છે અને ખાસ કરીને વાત કરીએ તો જે રીતેની પરિસ્થિતિ અહીં સર્જાઈ છે પાણી ભરાવાની, એના કારણે અહીંના રહીશો ભારે ચિંતિત થઈ ઉઠ્યા છે। જે રીતે નીચેના વિસ્તાર જે ગ્રાઉન્ડ ફ્લોર કહેવામાં આવે છે ત્યાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે અવર જવર કરવામાં પણ ભારે તકલીફ પડે તેવી શક્યતાઓ અહીં જોવા મળી રહી છે। કેડસમા કરતાં વધુ પાણી ભરાઈ ચૂક્યા છે ને જે રીતેની પરિસ્થિતિ હાલોલ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં સર્જાઈ છે, જેના દેખતા પ્રી મોન્સૂનની નગરપાલિકા સહિતની જવાબદાર તંત્રની જે કામગીરી હતી એના સામે અનેક સવાલો ઉઠ્યા છે અને છૂપો આક્રોશ પણ લોકોનો જોવા મળી રહ્યો છે। હાલ તો સતત વરસી રહેલા વરસાદના કારણે ધીમે ધીમે નીચાણવાળા વિસ્તારમાં પાણી ઉતરવાના જગ્યાએ પાણી વધી ગયા છે। હાલ પાછળનો જે કોમ્પ્લેક્સ જોવા મળી રહ્યો છે, એપાર્ટમેન્ટ છે, એની અંદર 34 જેટલા પરિવારો હાલ ચિંતિત થઈ ઉઠ્યા છે। કેમેરામેન હિતેશ દજી સાથે તુષાર દજી, સંદેશ ન્યૂઝ 5।